નમસ્કાર, હું પ્રવીણ. પૈસાનો ખેલ, માનવતા બાયપાસ. છોટાઉદેપુરની સરકારી એક કચેરીનું નામ તો સાંભળ્યું હશે. વર્ષો સુધી ગ્રાન્ટ ફળવાઈ ગઈ, સરકાર ઊંઘતી રહી, ખબર ન પડી. સરકારની જે યોજનાઓ બને છે, યોજના દરેક છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે હોય છે. બહુ સરસ યોજના છે આયુષ્માન ભારત યોજના. સ્વાસ્થ્ય નું કદાચ બજેટ તમારું ખોરવાય તો આ યોજના થકી, આ કાર્ડ થકી તમે નાનામાં નાની સર્જરી કરાવી શકો છો, મોટામાં મોટી સર્જરી કરાવી શકો છો. પણ સરકારની જ આ યોજના ને કેટલાક લેભાગુ તત્વો અથવા તો લાલચુ લોકો એક સ્કેમમાં ખપાવી દે અને કોઈ દર્દી છે એ દર્દીના જીવના જોખમે, ભલે એનો જીવ જાય કે ન જાય, આમ તો જતો જ રહ્યો છે. જે સવારનો આજ મુદ્દો ચાલી રહ્યો છે, ખ્યાતિ હોસ્પિટલ, જે પરિવારના આક્ષેપ છે ગંભીર છે. તમે વિચારો, રવિવારે કેમ્પ થાય છે, સોમવારે અચાનક બોલાવાય છે, સોમવારે જ એન્જિયોપ્લાસ્ટી થાય છે અને 2 લોકોના મોત થાય છે. હવે આ મુદ્દે બધા જ એક્શનમાં આવ્યા. એક્શન આ શબ્દ તમારા કાને સવારનો અથડાઈ રહ્યો હશે. એક તરફ પોલીસ પ્રક્રિયા ચાલુ છે, બીજી તરફ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું, વિપક્ષ પણ કહી રહ્યું છે. પણ જો આ જ હોસ્પિટલ ભૂતકાળમાં આ પ્રકારના કારનામા કરી ચૂકી હોય અને એ પછી પણ સ્થિતિ ન બદલાઈ હોય તો જવાબદાર ગણવા કોને? કેન્દ્ર સરકારની કોઈ યોજના છે, રાજ્ય સરકાર લાગુ કરે છે, અલાયદો વિભાગ હોય છે, જેમ કૃષિ વિભાગ, એમ આરોગ્ય વિભાગ, સેક્રેટરી હોય છે, આટલા મોટા કર્મચારીઓ હોય છે, અને ઉપરથી આવી યોજનામાં કેગના રિપોર્ટ એવા આવે કે ઘણી બધી હોસ્પિટલમાં જે બેડની સંખ્યા છે તેનાથી વધુ દર્દીઓની સારવાર થઈ ગઈ. તો શું આ પ્રકારની સરકારી યોજના આવા લોકો માટે સરકારની તિજોરીમાંથી છૂટતા પૈસા ને કઈ રીતે વેપલો કરી ઘર ભેગા કરવા અથવા પાર્ટી ફંડમાં નાખવા, જે ચર્ચાય છે આજકાલ? શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે કહ્યું છે કે અગાઉ તેલાવ ગામે જે કિસ્સો બન્યો હતો, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી, છતાં પણ કાર્યવાહી ન થઈ. સરકાર મોડી જાગી. ઇનડાયરેક્ટલી વિપક્ષનું કહેવું છે કે સરકાર કુંભકર્ણના નિંદ્રામાં હતી. હવે પીએમજેવાય જે હેલ્થ મિશન છે તેમના ડિરેક્ટર પણ આવી ગયા. બધી જ તપાસ થઈ રહી છે. વિચારો કે જેને જરૂર નથી એને સ્ટેન્ટ મુકાઈ ગયા, એન્જિયોપ્લાસ્ટી થઈ ગઈ. ઘણા સવાલ કરી રહ્યા છે કે એન્જિયોપ્લાસ્ટીની શું તાત્કાલિક જરૂર હતી? ખુદ નીતિન પટેલ, પૂર્વ આરોગ્ય મંત્રી, કહી રહ્યા છે કે ઓનલાઈન આ ફ્રી કેમ્પની આટલી જલ્દી પરમિશન કઈ રીતે આવી શકે? શંકા ઉપજાવે તેવું છે. નીતિનભાઈ પટેલ તો આરોગ્યના સારા જાણકાર છે, આ ખાતાના અગાઉ મંત્રી રહી ચૂક્યા છે. તો આ બધી જ પોલમપોલ જો ભૂતકાળમાં પણ આ નામ સાથે જોડાયેલી હોય અને છતાં પણ બિંદાસ આ પ્રકારે વેપલો થઈ રહ્યો હોય તો એની શું ગેરંટી કે રાજ્યની ઘણી બધી એવી હોસ્પિટલો છે તેમાં ખેલ નહીં ચાલી રહ્યો હોય? ક્યારેક સામાન્ય માણસને મળવા જાઓ તો ખાલી જસ્ટ એટલું પૂછજો. સામાન્ય સર્જરી હોય, મા કાર્ડ કે આયુષ્માન કાર્ડનો જ્યારે ઉપયોગ થાય, 4 દિવસમાં તમને રજા મળી જાય. સાજા થઈ ગયા છો તો તમને 8 દિવસ પણ રાખશે, 8 દિવસે તમને ડિસ્ચાર્જ કરશે અને સૌથી પહેલા પૂછાશે મા કાર્ડ છે, આયુષ્માન કાર્ડ છે? કેમ? સરકાર બિલ આપવાની છે અને સરકાર બિલ જે બનશે એ પ્રમાણે આપી દેશે. વેરિફિકેશન, તપાસ, ઇન્સ્પેક્શન, આ બધી જ વસ્તુઓ વર્ષમાં કેટલી વાર થાય છે? આ કલંક સમાન કિસ્સો છે એ વ્હાઇટ એપ્રન પર અથવા તો એ પદ પર જેને લોકો ભગવાન માને છે ખરેખર ભગવાન. લોકો જિંદગી ખપાવી દે છે જનતાની સેવામાં. અને જ્યારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, 14-14, 15-15 માળની હોસ્પિટલ સેવા પણ ઘણી બધી કરે છે, પણ જે ખરેખર ધંધો લઈને બેઠા છે, ધંધો કરો એનો વાંધો નહીં, પણ જે પરિવારનો આક્ષેપ છે એ મુજબ શું એ પ્રકારની સ્થિતિ છે કે તમે પૈસાના ખેલમાં માનવતાને બાયપાસ કરી નાખી? તો આ મુદ્દે તપાસ માત્ર અઠવાડિયા 10 દિવસ જ્યાં સુધી જે મીડિયા છે એના પડદામાં જે સમાચાર જીવંત છે ત્યાં સુધી તપાસ થશે, વાતો થશે, એક્શન જેવા શબ્દો તમારા કાને અથડાતા રહેશે કે ખરેખર આ ખ્યાતિ જેવી જે હોસ્પિટલ છે, એવી અનેક જે હોસ્પિટલો છે જે ધમધમી રહી છે, એમાં ખરેખર તો આવું નથી થઈ રહ્યું ને? એની તપાસ કોણ કરશે? કેગનો રિપોર્ટ તો ખોટું ન બોલે. કેગ એ સરકારી દસ્તાવેજ છે જે સરકારનો લેખાજોખા હોય છે અને એ લેખાજોખામાં તમને બહુ વિગતવાર મળી જશે કે ગુજરાતમાં કઈ હોસ્પિટલ, એમાં ખ્યાતિ હોસ્પિટલ પણ છે. 4 કરોડથી ઉપરનું બિલ છે, બાયપાસ સ્ટેન્ડથી માનીને બધું જ છે.
કેટલી સર્જરી કરી, કેટલા સમયમાં કરી, કેટલા દર્દીઓ છે, અને વાર તહેવારે છેલ્લા 4 વર્ષમાં જો કંઈકના રિપોર્ટમાં એવું આવે કે આ યોજનાની અમલવારીમાં જે લેપ્સિસ છે, આ લેપ્સિસ બહુ મોટા છે, તો લેપ્સિસ પૂરવાની જવાબદારી કોની છે? કેગનો રિપોર્ટ શું આરોગ્ય વિભાગના મંત્રી નહીં વાંચતા હોય? સેક્રેટરી ધ્યાન નહીં દોરતા હોય? ધ્યાન દોરતા હશે તો હાથ ક્યાં બંધાયેલા છે? દર વખતે હસી મજાકમાં એવું કહીએ તો ન ચાલે, કાઢી મૂકે તો કાઢી મૂકે, પણ જવાબદેહીની વાત છે. તો આ મુદ્દો ઘણો લાંબો છે, ગંભીર છે, દરેક વ્યક્તિને અસર કરતો મુદ્દો છે, કેમ કે એ જ સરકારી યોજનાના ભરોસે તમે કોઈ હોસ્પિટલમાં જાઓ છો ને હોસ્પિટલ તમને પૂછ્યા વગર એન્જિયોગ્રાફી કરી નાખે. મજાક ચાલી રહી છે. આનાથી બેનમૂન અને ઉત્તમ નમૂનો ગુજરાતનો જે બન્યો છે એ તમને દેશમાં ક્યાંય જોવા નહીં મળે. તો આજ મુદ્દે વધુ અપડેટ માટે આપણી સાથે બે સહયોગી જોડાઈ ગયા છે. અમારા સહયોગી જલેક અધ્યારુ જે સવારથી સ્ટોરી ફોલો કરી રહ્યા છે, અને ધવલ બારોટ જે સિવિલ હોસ્પિટલ છે, કેમ કે ડેડ બોડીને પણ ત્યાં પીએમ કરવા લઈ જવાય છે. જલક, કયા સવાલો છે જે છૂટી રહ્યા છે? તેલાવની ભૂતકાળમાં ઘટના હતી એ મુદ્દે શક્તિસિંહ ગોહિલ ટ્વીટ કરે છે કે અગાઉ પણ એક વ્યક્તિનો જીવ ગયો છે. જો સરકાર જાગી ગઈ હોત તો આ કારનામા હોસ્પિટલ ન કરી શકી હોત. પરિવારનું શું કહેવું છે? તજજ્ઞોનું શું કહેવું છે? તમે જે સાંભળ્યું, જે જોયું, અથવા તો તમને જે નજીકથી લાગ્યું, ખરેખર આ ઘટનામાં છત્રછાયા છે અથવા તો સરકાર કુંભકર્ણ નિંદ્રામાં છે? જે સરકાર છે, જે સરકારી જે લોકોના આરોગ્ય માટે યોજનાઓ તો બનાવે છે, પીએમજે હોય કે મા કાર્ડ હોય વગેરે જેવી જે યોજનાઓ છે લોકોના આરોગ્ય માટે બનાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કેટલીક હોસ્પિટલો છે જે કમાણી કરવા માંગતી હોય છે, અને જે આ કમાણી છે તે ઢીકથી કમાણી છે તે આ યોજનાઓ સાથે લઈને કરતી હોય તેવું લાગી રહ્યું છે. વાત છે જે ખ્યાતિ હોસ્પિટલમાં આજે જે ઘટના સામે આવી છે તે ઘટના ઘણું બધું કહી જાય છે, કારણ કે જે આ હોસ્પિટલ છે તે આ હોસ્પિટલ 2022માં પણ છે તે હોસ્પિટલ દ્વારા છે તે સાણંદના તેલાવ ગામમાં છે તે જે કેમ્પ યોજવામાં આવ્યો હતો, અને જે 3 દર્દીઓને છે ટેન્ટ મૂકવામાં આવ્યા હતા, અને તેમાંથી જે એક દર્દી છે તેનું નિધન થયું હતું. ત્યારે પણ જે આ હોસ્પિટલ છે તે ભારે વિવાદમાં આવી હતી, તેની સામે ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ તપાસ કરવામાં યોગ્ય ન આવી હોય તેવું લાગી રહ્યું છે, અને તેને જ કારણે જે ઘટના છે તે ઘટનાનું જાણે ફરી છે તે પુનરાવર્તન થયું છે. જે 2 લોકો છે તે 2 દર્દીઓ છે તે 2 દર્દીઓએ છે તે જીવ ગુમાવ્યા છે. દર્દીના પરિવારજનો છે તે દર્દીના પરિવારજનોએ એવો ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે માત્ર છે તે પહેલા મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે હોસ્પિટલ દ્વારા, અને ત્યારબાદ કેટલાક દર્દીઓને છે તે વધુ તપાસની જરૂર છે તેવું જણાવીને છે તેઓને જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવે છે, અને તેઓમાંથી એન્જિયોગ્રાફી કરીને જે દર્દીઓ છે 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવે છે. દર્દીના પરિવારજનોએ એવો ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે કોઈ પણ જાતની જાણ કર્યા વગર જ તેઓ જે આ એન્જિયોપ્લાસ્ટી કરી દીધી છે, અને તેઓને જે અંધારામાં રાખવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે જે ગંભીર બાબત છે કે જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ દ્વારા તંત્ર દ્વારા છે તે પરિવારજનોને જાણ પણ કરવામાં આવતી નથી. તો બીજી તરફ જે બચાવમાં હોસ્પિટલ સત્તાધીશો કહી રહ્યા છે કે દર્દીની કન્સલ્ટ લેવામાં આવી હતી, પરંતુ અહીં સવાલ એ થાય કે દર્દીના પરિવારજનોને કેમ જાણ કરવામાં ના આવી, કે જે દર્દી પામ્યા છે તેઓની કન્સલ્ટ લેવાની વાત કરવામાં આવી છે, પરંતુ સવાલ એ થાય છે કે શું ખરેખર દર્દીની કન્સલ્ટ લેવામાં આવી હતી કે કેમ? વળી બીજો સવાલ એ પણ ઉભો થાય છે કે જે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે, જલક આ દર્દીઓને જાણમાં હતું એવું જો હોસ્પિટલ તરફથી જે લૂલો બચાવ કરવામાં આવે છે, જલક જે હોસ્પિટલ તરફથી જે જવાબ મળે છે કે દર્દીઓને જાણ જ હતી, એમની ઈચ્છાથી આવ્યા હતા? જે દર્દીઓ ઈચ્છાથી આવ્યા હતા, પરંતુ તેઓને પરિવારજનોને એવી જાણ કરવામાં નહોતી આવી કે તેઓને છે તે જે એન્જિયોપ્લાસ્ટી કરવાની છે તેઓને વિશે વધુ તપાસ માટે છે તેઓ બોલાવવામાં આવ્યા હતા. તેઓ જે દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે, અને મહત્વની બાબત એ છે કે જે દર્દીઓ આવે છે તેઓને
ફટાફટ છે તે એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવે છે. દર્દીઓની એવી તબિયત ન હતી, એવી કન્ડિશન ન હતી કે તેઓને તરત જ છે તાત્કાલિક છે તે જે એન્જિયોપ્લાસ્ટી કરવી પડે. તો પછી સવાલ એ થાય કે શા માટે આટલી ઉતાવળ કરવામાં આવી, શા માટે જે ભૂતકાળમાં જે ઘટના ઘટી હતી તેની તપાસ કરવામાં ન આવી, જે દર્દીઓનું જે મૃત્યુ પામ્યા છે તેઓનું પીએમ કરવાની વાત કરવામાં આવી છે, સાથે સાથે યોગ્ય તપાસ કરવાની વાત કરવામાં આવી છે. જી પરંતુ એ સવાલ એ થાય છે કે યોગ્ય તપાસ થશે કે કેમ, તે પણ છે તે અત્યારે ચર્ચાઈ રહ્યું છે. જી ઝલક જોડાયેલા છે આપણી સાથે ધવલ પણ જોડાયેલા છે. ધવલ, એક તો કોંગ્રેસે સીધી જ ઘેરવાનો પ્રયાસ કર્યો છે સરકારને. તેલાવનું ઉદાહરણ આપ્યું કે અગાઉ જાગી ગયા હોત તો વધુ લોકોના મોત ન થયા હોત. બીજો મુદ્દો એ છે કે જો અગાઉ ખરેખર આ પ્રકારની પરિસ્થિતિ, શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કર્યું છે, તમે સિવિલ છો, હવે પીએમની પ્રક્રિયાને બધું જ થઈ રહ્યું છે અને ફરિયાદ ખરેખર નોંધાઈ છે કે નહીં એ ઝલકને બાદમાં પૂછીશ, પણ બિટવીન ધ લાઇન્સ શું ચર્ચાઈ રહ્યું છે ખરેખર આ કેસમાં? કેમ કે પહેલી વખત તો આ કિસ્સો આ હોસ્પિટલનો બહાર નથી આવ્યો, આ પ્રકારે વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ખરેખર અંદર ખાને શું ચર્ચાઈ રહ્યું છે આ પૂરી ઘટનાને લઈને? તપાસની વાત તો બધા કરી રહ્યા છે. જે ચોક્કસથી જે પ્રકારે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યું કે વર્ષ 2022માં જ આ હોસ્પિટલની અંદર આવી ઘટના બની હતી. ત્યારબાદ જિગ્નેશ મેવાણીની જે કોંગ્રેસ નેતા છે તેની પ્રતિક્રિયા આવી, તેને કહ્યું 2022માં પણ બની હતી, 2023માં પણ બની હતી અને 2024 એટલે કે અત્યારે પણ બની. પરંતુ સરકાર જે છે ક્યાંક ને ક્યાંક પાછી કરી રહી છે. સરકાર સમગ્ર બાબતને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટના એટલા માટે બહાર આવી કે જે મૃતક પરિવારજનના લોકો હતા, ગામના લોકો હતા, તેમના દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી. તેને કારણે ઘટના મીડિયામાં પ્રકાશિત થતી જોવા મળી. કારણ કે 2022માં ઘટના બની ત્યારે ભીનું સંકેલાઈ ગયું તેવું કહી શકાય. કારણ કે પેલાવની ઘટના બની હતી, કોઈ એટલા અજાણ નતા, પોલીસ સ્ટેશનમાં સામાન્ય ફરિયાદ નોંધાઈ, એફઆઈઆર નોંધાઈ, જે રાબેતા મુજબ ચાલતું હતું પીએમ જય કાર્ડ યોજના હેઠળ તે પ્રકારે ચાલતું જોવા મળ્યું. પરંતુ આ ઘટના એટલા માટે પ્રકાશિત થઈ કે જે પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી, મોટા પાયે તોડફોડ થઈ, પોલીસ ત્યાં પહોંચી અને મીડિયા પણ ત્યાં પહોંચી, એટલે આ ઘટનાની જે બહાર આવી છે તે કહી શકાય. અને બીજી બાજુ વિપક્ષ જે ઘટનાને ઘેરવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે. અમિત ચાવડા જે વિપક્ષ નેતા છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે યોગ્ય તપાસ થવી જોઈએ. વારંવાર જે આ જે મેડિકલ છે તે મેડિકલનું વેપારીકરણ થઈ ચૂક્યું છે ગુજરાતમાં, તેવું જોવા મળી રહ્યું. અને સરકાર જે કોઈ યોજના જે ચાલુ કરતી હોય છે તે જે પીડિત પરિવાર હોય, ગરીબ પરિવાર હોય તેના લાભાર્થે કરતી હોય છે, પરંતુ તેનું વેપાર કરવામાં અત્યારે હાલ દરેક હોસ્પિટલો છે તે કરતી જોવા મળે છે. અમદાવાદની જે વાત કરવામાં આવે છે, સરકારી હોસ્પિટલો છે, સિવિલ હોસ્પિટલ છે કે કોઈ પણ સરકારી હોસ્પિટલ છે તેની અંદર સારવાર મળતી હોય છે, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલોને પણ આના લાયસન્સ આપવામાં આવે છે. કારણ કે જે દર્દી હોય છે તેને યોગ્ય સવલત મળી રહે તેના માટે આ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવે છે, પરંતુ તેનો જે દુરુપયોગ છે તે પ્રાઇવેટ હોસ્પિટલો કરતી જોવા મળી રહી છે. એટલે ધવલ, આ વાર તહેવારે પ્રશ્ન ઉઠે છે કે આનો ગેરફાયદો ઉઠાવે છે, તો આ ગેરફાયદો ઉઠાવે છે શું સરકાર કે આરોગ્ય વિભાગના ધ્યાનમાં નહીં હોય? કેમ કે એક સામાન્ય કિસ્સો સાંભળવા મળે કે 4 દિવસમાં તમને ડિસ્ચાર્જ થવાનું, 8 દિવસ, જો તમારી પાસે કાર્ડ છે તો તમને એડમિટ પણ 8-8 દિવસ રાખે છે. ઘણા બધા લોકો આ જાત અનુભવ પણ કહે છે. જો આ વસ્તુ જગ જાહેર છે તો ઇન્સ્પેક્શન શું નથી થયું, અથવા જાણમાં છે છતાં પણ અજાણ હોવાનો ઢોંગ થઈ રહ્યો છે? આ તો આ મામલો સામે આવ્યો એટલા માટે જ બધા એક્શનની વાત કરી રહ્યા છે. શું એ પ્રકારની પરિસ્થિતિ છે? એન્જિયોપ્લાસ્ટી કરી, એન્જિયોગ્રાફી કરવામાં આવે કે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે કે બાયપાસ કરવામાં આવે, તેની અપ્રુવલ જે અધિકારી જે સંબંધિત વિભાગ હોય છે તેની અંદર ઓનલાઈન એપ્લિકેશનની અંદર જે અપ્રુવલ છે તે અપ્રુવલ લેવામાં આવતી. અપ્રુવલની અંદર સમય લાગતો છે, પરંતુ આ હોસ્પિટલનું કનેક્શન એ કહી શકાય કે એક જ દિવસની અંદર અપ્રુવલ પણ આવી ગઈ. અપ્રુવલ આવ્યા બાદ ઓપરેશન પણ કરી નાખવામાં આવ્યા. અને બીજી બાજુ હોસ્પિટલ પોતાનો લૂલો બચાવ કરી રહ્યું છે કે અમારા ડોક્ટરની ભૂલ હશે તો પોલીસ તપાસની અંદર જે સહયોગ જોઈશે તે અમે સહયોગ આપવા માટે બંધાયેલા છે. પરંતુ ક્યાંક પરિવારજન હમણાં મારી સાથે પીએમ રૂમની બહાર ઉભા વાત કરતા હતા ત્યારે બે પરિવારવાળા વાત કરતા મેં સાંભળી તો કહેવા લાગ્યા કે આ મારી નાખવામાં આવ્યા કે શું છે અમને નથી ખબર, પરંતુ ક્યાંક શરીરના અમુક જે અંગો છે તે અંગો તો કાઢી લેવામાં નહીં આવ્યા હોય ને પરિવારના, જે મૃતક પરિવારજનના આ રીતની પણ વાત કરતા લોકો સામે જોવા મળ્યા હતા. એટલે હોસ્પિટલ જે છે ત્યાં ધંધો બનાવી લીધો હોય તેવા પણ દ્રશ્યો પર હાલ જોવા મળે છે. જે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટના જોવામાં આવી તેને લઈને જે પીએમ જય યોજના હોય, આયુષ્યમાન કાર્ડ યોજના હોય, મા કાર્ડ યોજના હોય, તે તમામ યોજનાઓની અંદર અત્યારે હાલ પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા જે ધંધાની
મેડિકલનો ધંધો બનાવી દેવામાં આવ્યો છે. વ્યવસાયની જે ધંધાની રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પૈસા કમાવાની લાલસાના કારણે આ વસ્તુ કરવામાં આવશે તેવું જોવા મળી રહ્યું છે. અને કેગના રિપોર્ટની તમે વાત કરી કે જે રિપોર્ટ આવતો છે તેની અંદર પણ ઘણીવાર ત્રુટીઓ અને ખામીઓ જોવા મળતી છે, પરંતુ સરકાર તેને સુધારવાનું નામ નથી લઈ. સરકારને પણ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે હપ્તા પદ્ધતિ ચાલતી જોવા મળી રહી છે તે પ્રમાણે યોગ્ય હપ્તો મળી જતો છે. એટલે તેરી બી ચૂપ और मेरी भी चूप બધી રીતે કામગીરી અત્યારે હાલ તેવું જોવા મળી રહ્યું છે. ઓકે, અને કેગના રિપોર્ટ ઉપર ચર્ચા પણ ક્યાં કરવામાં કોઈને રસ છે? વિધાનસભા સત્રના અંતિમ દિવસે મેઝ પર મુકાઈ છે. ધારાસભ્યો ઇન્ટરનલી પગાર વધારવામાં તો અંડર ધ ટેબલ હેન્ડશેક કરી લેશે. પર્દાફાશ શું છે શું નહીં ધારાસભ્યો જાણે, પણ કેગના જો છેલ્લા દિવસે રિપોર્ટ મુકાતો હોય તો ચર્ચા કરે ભલા કોણ? ચાય બિસ્કીટ ખાઓ અને છૂટા પડો કેન્ટીનમાંથી. ઝલક, હવે આમાં કાયદાકીય પ્રક્રિયા શું? જે ફરિયાદ નોંધાવવાની માંગ શું પરિવારની છે, અથવા તો ભૂતકાળમાં પણ આ પ્રકારની પ્રક્રિયા થઈ હતી, એમાંથી કોઈ શીખ લીધી છે કે શું? શું એકચ્યુઅલ માંગ શું છે? શું ફરિયાદ નોંધાઈ છે, નોંધાઈ શકે છે? જે તપાસની વાત અલગ અલગ એંગલથી થઈ રહી છે. જી જે છે તંત્ર છે તે આ ઘટના બાદ છે તે દોડતું થયું છે. પોલીસ અધિકારીઓ સાથે સાથે જે કોર્પોરેશનના આરોગ્યની ટીમ, જે સિવિલ હોસ્પિટલના આરોગ્યની ટીમ તેમજ જે રાજ્યના આરોગ્યની ટીમ છે તે હોસ્પિટલ ખાતે આવી હતી અને જે તપાસ છે તે તપાસ કરી હતી. પોલીસ અધિકારીનું માનીએ તો પોલીસ અધિકારીનું કહેવું છે કે જરૂરી છે તે માહિતી મેળવવામાં આવી છે. હોસ્પિટલની ફાઇલો પણ છે તે ચેક કરવામાં આવી છે અને હાલ જે નિવેદનો લેવાયા છે અને પૂછપરછ ચાલુ છે. હાલ તો એડી દાખલ કરવામાં આવી છે અને ત્યારબાદ જરૂરી લાગશે તે પ્રમાણે જે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહી છે કે હાલ તો પોલીસ દ્વારા એડી છે તે દાખલ કરવામાં આવી છે. ત્યારે હવે ફરિયાદ નોંધાય છે કે કેમ નોંધાય છે, તો કયા પ્રકારની જે કલમો છે તેમાં ઉમેરાય છે, હોસ્પિટલની નેગ્લિજન્સી છે કે કેમ, તે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ. આરોગ્ય વિભાગ કઈ રીતનું જે સમગ્ર રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કરે છે, તે સમગ્ર બાબત છે તે હવે મહત્વની રહેશે. કારણ કે જે તપાસ કરીને જે રિપોર્ટ છે તે રિપોર્ટ સોંપવાનો છે, ત્યારે આ રિપોર્ટ શું સોંપવામાં આવે છે તે સમગ્ર બાબત ખૂબ જ મહત્વની બની રહેશે. જી ઓકે, ધન્યવાદ ઝલક અને ધન્યવાદ ધવલ સમગ્ર માહિતી સાથે અપડેટ સાથે જોડાવા બદલ. તો માત્ર અમદાવાદની આ વાત અમદાવાદ સુધી સીમિત નથી, કેમ કે જ્યારે આ કિસ્સો બહાર આવ્યો તો વધુ એક બેદરકારી પણ છતી થઈ. એ પણ થોડા આગળ વધતા જોઈએ. રાજકોટના એક નરસિંહ પટેલ છે, એ વ્યક્તિને પણ જાણ કર્યા વિના હોસ્પિટલ તંત્રે એન્જિયોગ્રાફી કરી હોવાનો તેમના પુત્રે આરોપ લગાવ્યો. મૂળ બાલાસિનોર અને હાલ રાજકોટમાં રહેતા વિશાલ પટેલે ખ્યાતિ હોસ્પિટલની કરતૂત વર્ણવતા કહ્યું કે 16 જૂને તેમના પિતાને ખ્યાતિ હોસ્પિટલ દાખલ કરાયા. ડોક્ટર જીત બ્રહ્મભટ્ટ દ્વારા તેમની સારવાર કરાઈ. દર્દીના સગા પાસેથી 12,000 રૂપિયા પણ અમૃતમ કાર્ડના ખંખેરીને દર્દીની જાણ વિના એન્જિયોગ્રાફી પણ કરી દેવાય અને આ મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો. નું નામ નરસિંહભાઈ છે. એમને 16મી તારીખના મોર્નિંગના હાર્ટ રિલેટેડ કંઈક ઇસ્યુ લાગ્યા, એટલે અમે ખ્યાતિની અંદર એડમિટ કર્યા ફાધરને બપોરે, અને એ લોકોએ વિધાઉટ ઇન્ફોર્મેશન એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યું, જે અમને કોઈ ઇન્ફોર્મેશન નથી. 17મી તારીખે એમને ડિસ્ચાર્જ કર્યા વિથ હાઈ ફીવર, અને 18મી તારીખે અમે પાછા એમને મોર્નિંગના એડમિટ કર્યા, ત્યારે અમારી પાસેથી રૂપિયા લેવામાં આવ્યા 25,000 રોકડા, અને 18મી તારીખે રાત્રે 10:15 કે 10:30 એમનું અવસાન થઈ ગયું. એના કમ્યુનિકેશન યા કોઈ બી લૂંટના લીધે અને ટ્રીટમેન્ટ રિલેટેડ ઇસ્યુના લીધે. તો હવે આ પૈસાનો ખેલ જે બહાર આવ્યો છે, તો PMJY હેલ્થ મિશન ડિરેક્ટર પણ મેદાનમાં આવ્યા. તેમને કહ્યું કે UN મહેતા હોસ્પિટલમાંથી તબીબોની ટીમ ખ્યાતિ હોસ્પિટલ દાખલ જે દર્દીઓ છે તપાસ કરશે. વિચાર કરો, જેની સારવાર થઈ છે એની તપાસ પ્રાઇવેટ હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ કરશે. અત્યાર સુધી બધું જ ચાલતું હતું, હવે બધો ખેલ ખુલ્લો પડ્યો. હવે તપાસ દરમિયાન આ ડિરેક્ટરનું કહેવું છે, જે દર્દીઓ તબીબો વિના રજડી રહ્યા છે તેમની સારવાર પણ થશે અને દર્દીઓની જરૂર જણાશે તો UN મહેતા હોસ્પિટલમાં શિફ્ટ પણ કરાશે. આ સિવાય કાર્ડિયોલોજીની ટીમ પણ ત્યાં પહોંચી છે, જે ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવામાં આવી છે તેમની તપાસ કરશે. કેમ કે જે 2 લોકોના મોત થયા છે, એન્જિયોપ્લાસ્ટી તો ઘણાની થઈ, પણ એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી એની શું હાલત છે કોઈને ખબર જ નથી.
અથવા તો ખરેખર શું એને જરૂર હતી એન્જિયોપ્લાસ્ટીની, અથવા તો એમનેમ કરી નાખી છે, એની પણ તપાસ થશે. એટલે કે એનો રિપોર્ટ આવનાર સમયમાં આવશે તો વધુ ખ્યાલ આવશે કે આજે પૈસાનો ખેલ છે એની ચાદર ક્યાં સુધી લંબાયેલી છે અને કેટલાક ખરેખર જો જરૂર હોય અથવા તો જરૂર છે કે નહીં, આવનાર સમયમાં વધુ સારવારની એ પણ તપાસ કરાશે. અને PMJYના નામે જે છેતરપિંડી કરવામાં આવી છે તેના દાવા વિશે હાલ ખ્યાતિ હોસ્પિટલના તમામ જે પેમેન્ટ છે એ રોકી દેવામાં આવ્યા છે, કેમ કે સરકાર ચૂકવે છે જે બિલ મૂકે છે સર્જરી કે કોઈ પણ સારવારનું, એ સરકાર ચૂકવે છે કેમ કે સરકારની યોજના છે. અને આ સિવાય તપાસ દરમિયાન જો કોઈ નક્કર પુરાવા સામે આવશે અથવા કૌભાંડ નીકળશે તો પેનલ્ટી સહિતની દંડાત્મક કાર્યવાહી પણ કરાશે. ये बहुत दुर्भाग्यपूर्ण घटना है. हमारी टीम वहाँ पहुँच रही है और वो लोग वहाँ जाके कितने दर्दी का कल एंजियोग्राफी हुआ, कितने की एंजियोप्लास्टी हुई, वो सब इन पर इंफॉर्मेशन कलेक्ट करेंगे. एंजियोप्लास्टी भी जो भी हुई वो भी इंडिकेटेड थी कि नहीं, वो भी रिकॉर्ड वेरीफाई करेंगे. इवन कार्डियोलॉजी की हमारी टीम भी वहाँ पहुँच रही है. वहाँ पे जो भी दर्दी दाखिल है उनमें से कोई क्रिटिकल है या सीरियस है या उनको और क्रिटिकल ट्रीटमेंट की ज़रूरत होगी तो हम लोग वहाँ से उनको यूएन मेहता भी शिफ्ट करेंगे. टर्म्स में हम देखते हैं हमारा जो भी स्पेशलिटी ट्रीटमेंट है तो हमारे स्पेशलिस्ट उसको वेरीफाई करेंगे एंड उनका रिपोर्ट देख के हम वेदर द ट्रीटमेंट वाज जेन्युइनली इंडिकेटेड और नॉट वो देखेंगे. और हम डॉक्टर जो भी है हॉस्पिटल भी ज़रूरत पड़े तो उनको सस्पेंशन की भी हम प्रोसीजर करते हैं. दोनों को भी कर सकते हैं और डॉक्टर को भी कर सकते हैं. और वो डॉक्टर इन फ्यूचर और PMJ के कोई भी हॉस्पिटल में काम ना करे, इस तरह का भी हम स्टैंड ले सकते हैं. PMJ હેલ્થ મિશનના ડિરેક્ટર જે કહી રહ્યા છે, સવાલ નાનો એ પણ ઉઠે છે કે જો સરકારની તિજોરીમાંથી જનતાના ટેક્સના પૈસા આ પ્રકારની હોસ્પિટલમાં ચૂકવાય છે, સારી બાબત છે, પરંતુ જે દર્દીની સારવાર થઈ ફીડબેક કોલ લેવાય છે અથવા તો કેટલી માત્રામાં લેવાય છે અથવા તો ફીડબેક કોલમાં જે વસ્તુ બહાર આવે છે એ પબ્લિક ડોમેનમાં છે ખરા? કેમ કે ફરીથી વાત રિપીટ કરીએ, જે ભલે સરકારનું જે સર્વેયું છે કે બેલેન્સ શીટ છે કેગનો રિપોર્ટ, તેના પર વિધાનસભામાં ચર્ચા કરવાનો રસ કદાચ ધારાસભ્યોને નથી. અધરવાઇઝ આ કેગનો રિપોર્ટ છેલ્લા દિવસે ન મુકાતો હોય અથવા તો મુકાયા બાદ પણ એ મુદ્દે ખરેખર ગુજરાતમાં કયા મુદ્દા ગંભીર છે એ મુદ્દે આવનાર સમયમાં બહુ ઓછી વાત થતી હોય છે. અપેક્ષા રાખીએ કે આ પૈસાના ખેલમાં જે માનવતા બાયપાસ થઈ છે તેમની સામે એટલીસ્ટ અંધાપાનો ઢોંગ ન થાય. નમસ્કાર.